તો કેમ છો મારા કલેજાઓ? આપણે પાછા આવી ગયા છે. અત્યારે છે શુક્રવાર અને અત્યારે આવી ગયા છે આપણે ક્રિકેટ જોવા માટે. કેમ કે કાલે ભાઈનો ટુર્નામેન્ટ છે કેશભાઈનો, તો આપણે અત્યારે બધું લિપ્સિંગ જોઈ લઈએ કેવું છે, કેવું કાલે છે બધું. આપણે બોક્સ કેવું છે એ બધું અત્યારે ડિઝેલિંગ કરવા આવ્યા છે, તો જોઈએ આપણે કેવું છે. તો ચાલો તમને દેખાડું કે અમે પણ કેવો મેચ રમીએ છીએ, બધા જોઈ લઈએ. આવડું ગ્રાઉન્ડ છે ભાઈઓ, જબરું આ બધું ગ્રાઉન્ડ છે. બહુ લાંબુ છે એટલે બહુ છક્કા ચોક્કા તો લાગે નહીં આમાં, એટલા બધા લાગે કેમ કે દડા સ્પીડનો નથી આવતા. 65ની તો લિમિટ છે એના માટે, એટલે 65થી વધારે બોલ જાય નો બોલ થઈ જાય, એટલે 65ની રાખી છે ને 7 જ પ્લેયર છે, એટલે રમવાની તો બહુ મજા આવે. ટીમ ઉતારવા જેવી છે. ગ્રીલિન ટસ છે, બહુ જબરું ગ્રાઉન્ડ છે ને બધું. શું છે કે જોવા જેવું છે, દેખાડું તમને આગળ બધું કેવું ચાલુ છે. જો ભાઈઓ બધા રમે છે, જબરું ચાલુ છે. બહુ લાંબુ છે, બહુ જાંબુ છે. જો ભાઈ બહુ સારું રમે છે બધા ભાઈઓ, બધા બહુ સારું રમે છે. જબરું છે કે રમવા જેવું છે ભાઈ. અહીંયા તો જેવું જબરું છે. કેપ્ટન ભાઈ કંઈક કહે છે બોલરને, વાઇડ ગયો. કેચ મૂકો ભાઈ. પબ્લિક પણ વધારે છે કેમ કે અહીંયા જોવા આવે છે બધા મેચ ને બધી, એના માટે ગાડીઓ પણ ઘણી પડી છે. કેમ કે કાલે છે ટુર્નામેન્ટ, એટલે કાલે બધા અત્યારે જોવા આવ્યા છે બધું, એના માટે. કાલે અમારા હિતેશભાઈનો પણ વારો છે ટુર્નામેન્ટમાં. પેલી સાઈડ બધા બેઠા છે જોઈએ. તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. એના માટે તમે લાઈક સબસ્ક્રાઈબ તમારા ભાઈને બધું કરી દો, કેમ કે થોડો ઘણો સપોર્ટની જરૂર છે. સપોર્ટ પણ કરો. ઓકે ડન. તો આપણે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ચાલો મહાદેવ.